હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ ઇવનિંગ. આજના સેશનની આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.4 સમ નંબર 1. જો હજુ પણ અક્ષરમ યુટ્યુબ ચેનલને ફોલો ન કર્યું હોય, સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દો ઝડપથી, કારણ કે આ પ્લેટફોર્મ ઉપર તમને બધું જ મળવાનું છે ફ્રીમાં, ફૂલ સિલેબસ ધોરણ 11-12 આંકડાશાસ્ત્ર. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. સર્વપ્રથમ 1.4 ના આપણે સમ કરીએ તે પૂર્વે પહેલા થોડી એની સમજૂતી, અગત્યના સૂત્ર અને મહત્વના જે દાખલા છે એ આજે આપણે જોવાના છે. શરૂઆત કરીએ છીએ. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક એટલે શું? હવે જીવન નિર્વાહ એટલે શું? તો જીવન ચલાવવા માટે જે પણ ખર્ચ આપણે કરતા હોઈએ એ બધા કહેવાય જીવન નિર્વાહ ખર્ચ. બરોબર છે? ખોરાક આવે, બળતણ આવે, ભાડું આવે, બરોબર, પરચુરણ ખર્ચ છે તે પણ આવે, તો એ બધું જીવન નિર્વાહ ખર્ચ કહેવાય. શું લખ્યું છે? ભાવમાં થતી વધઘટને લીધે સમાજમાં જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોને માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. સમાજમાં જુદા જુદા વર્ગ હોય, એટલે કે ઉચ્ચ કક્ષાના હોય, અમીર લોકો હોય, મધ્યમ વર્ગના હોય, ગરીબ લોકો હોય, તો જુદા જુદા વર્ગના લોકોમાં જીવન નિર્વાહ ખર્ચ કેટલો છે તેને માપવા અને અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચ વપરાય છે. સમાજના કોઈ એક વર્ગના લોકોમાં એક જ સમયે જીવન નિર્વાહ ખર્ચમાં આધાર વર્ષ, યાદ રાખજો, આધાર વર્ષ અથવા અગાઉ વર્ષ સરખામણીમાં ચાલુ વર્ષમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવામાં આવે છે. કોઈ એક વર્ગ કોઈ એક સમયે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને શું કહેવામાં આવે છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક સમાજના જુદા જુદા વર્ગો અને પ્રદેશના લોકો માટે અલગ અલગ તૈયાર કરવામાં આવતું હોય છે, પણ એનું ફોર્મ્યુલા આ રીતે છે. એનું સૂત્ર શું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું માસિક ખર્ચ છેદમાં અગાઉના વર્ષનું માસિક ખર્ચ ગુણ્યા 100. એટલે કે પર મંથ કેટલો એક્સપેન્સ થાય છે કરંટ યરમાં, ચાલુ વર્ષમાં, એને ડિવાઈડ બાય કરવાનું છે અગાઉના વર્ષમાં કેટલો એને મંથલી એક્સપેન્સ કરેલો છે, ઇન્ટુ 100 કરો એટલે તમને જીવન નિર્વાહ ખર્ચ મળી જાય. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓનું મહત્વ એક સરખું હોતું નથી. વસ્તુ જુદી તો એનું મહત્વ પણ જુદું. હવે યાદ રાખજો, મહત્વ બોલો કે ભાર બોલો, બંનેનો અર્થ એક જ થાય. તેથી વસ્તુના મહત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને ભાર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વસ્તુના મહત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને ભાર કહેવામાં આવે છે. એક ગુણમાં પૂછાઈ શકે છે. ચલો, ભારના બે પ્રકાર છે. પહેલું છે ગર્ભિત ભાર અને બીજો છે સ્પષ્ટ ભાર. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીત છે. ખાસ યાદ રાખજો, મહત્વનું છે કે સ્પષ્ટ ભાર છે તો એની પણ બે રીતો છે. ગર્ભિત ભારમાં નથી બતાવી, પણ સ્પષ્ટ ભારમાં બે છે. કઈ બે છે? તો પહેલું એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂ થી ખૂબ મહત્વનું કુલ ખર્ચની રીત, અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. આ બંને રીત અગત્યની છે, ખૂબ મહત્વની છે, અને 1.4 માં તમારે આ બે રીત કરવાની થશે. ચલો, પહેલા કુલ ખર્ચની રીતનું સૂત્ર. ચાલુ વર્ષના કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચની ટકાવારી ગુણોત્તરને કુલ ખર્ચની રીતથી મળતો સૂચકાંક કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું, ચાલુ વર્ષ અને આધાર વર્ષના ટકાવારી ગુણોત્તરને. ક્લિયર? ચલો, આ એની વ્યાખ્યા છે, જોકે એટલી ઇમ્પોર્ટન્ટ નથી. હવે આ જે સ્લાઇડ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, ખાસ એનો સ્ક્રીનશોટ પાડી લો. શક્ય હોય તો યાદ કરી લો, કારણ કે કુલ ખર્ચની રીતમાં આપણે અહીં ભૂલ કરવાની નથી. આ યાદ કરી લેવાનું છે. તમને આ સૂત્ર ક્યાંક ને ક્યાંક શીખીને જ આવ્યા છો, પણ એનું જે વાક્ય જે યાદ કરાવીએ છીએ એ આપણે યાદ કરી લેવાનું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ રહ્યું આ પેજ આપણા માટે જ્યારે કુલ ખર્ચ પૂછાય છે ત્યારે. જુઓ, જો દાખલામાં એવું કીધું છે કે કુલ ખર્ચની રીતથી દાખલા ગણો. હવે કુલ ખર્ચની રીતથી જ્યારે દાખલો કે ત્યારે તમારે જોવાનું છે Q0 આપેલો છે દાખલામાં કે Q1 આપેલો છે. પહેલા એ નક્કી કરો. પહેલા ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચનમાં લખેલું છે કુલ ખર્ચની રીત. ઓકે,
હવે કુલ ખર્ચની રીતે નીચે દાખલામાં તમે જુઓ કે તમને આધાર વર્ષનો જથ્થો આપેલો છે કે ચાલુ વર્ષનો જથ્થો આપેલો છે, એ તમે નક્કી કરો. એ નક્કી કર્યા પછી આપણે નક્કી કરી શકીશું કે કુલ ખર્ચની રીતમાં થશે કયું સૂત્ર. જુઓ, જો દાખલામાં આધાર વર્ષનો જથ્થો આપેલો છે, એનો મતલબ Q0 આપેલો છે, તો સીધું આપણે લાસ્ટ યરનું ફોર્મ્યુલા મૂકી દેવાનું છે. યાદ છે ને? સિગ્મા P1Q0 અપોન છેદમાં સિગ્મા P0Q0 ઇન્ટુ 100. કોડ આપણે યાદ રખાયો તો 1000. યાદ છે ને? સિગ્મા P0Q0 છેદમાં સિગ્મા P0Q0 સોરી P1Q0 P0Q0. કોડ યાદ રાખવાનો. કેટલો છે આપણા માટે? 1000. પણ જો ચાલુ વર્ષનો જથ્થો છે એટલે કે Q1 છે, તો સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ઇન્ટુ 100 એ તમારું સૂત્ર થઈ જશે. બરોબર છે? ખાસ યાદ રાખજો, અહીં તમારે ભૂલ છે, અહીંયા તમારે આ સૂત્ર યાદ નથી રાખવાનું, તમારે સૂત્ર આવશે પાસેનું, સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ઇન્ટુ 100. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ક્યારે યાદ રાખવાનું છે? જ્યારે તમને આપેલું હોય ચાલુ વર્ષનો જથ્થો. ક્લિયર? અને જ્યારે તમને આધાર વર્ષનો જથ્થો આપેલો ત્યારે લાસ્ટ પેર યાદ રાખવાનું છે. હવે જો લાસ્ટ પેર અને પાસ બેમાંથી જ એક સૂત્ર તમારે મૂકવાના થશે. ક્યારેય કોઈ એવો દાખલો નહીં હોય કે કુલ ખર્ચની રીતમાં તમારે બંને સૂત્ર મૂકવા પડે, એવું ક્યારેય નહીં બને. બરોબર? અને મોસ્ટ પ્રોબેબિલિટી સૌથી વધારે તમને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય છે દાખલામાં, તો એનો મતલબ એવો નથી કે ચાલુ વર્ષનું ન આપેલું હોય, પણ એની પર્સન્ટેજ ઓછા છે, એની પ્રોબેબિલિટી ઓછી છે. ઓકે, હવે કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર. આ રીતમાં સૌપ્રથમ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ એટલે I મેળવવામાં આવે છે. ત્યારબાદ દરેક વસ્તુનું આધાર વર્ષનું ખર્ચ એટલે કે P0 Q0 ભાર શોધીને તેને ભાવ સાપેક્ષ I ના ભાર W તરીકે લેવામાં આવે છે. સીધી વસ્તુ એવું કહેવા માંગે છે કે કૌટુંબિક અંદાજપત્ર જ્યારે આપણે શોધવાનો હોય ત્યારે ભાવ સાપેક્ષ ટકાવારી પણ જોઈએ અને એની સાથે સાથે ભાર પણ જોઈએ. એ બંને હોય ને તો તમે લોકો કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? ચલો, ભારિત સરેરાશ શીખીને આવ્યા છો ને? બસ એ જ છે. ચલો, સૂત્ર બધાને ખ્યાલ છે. સિગ્મા IW અપોન સિગ્મા W. I ને કહેવાય ભાવ સાપેક્ષ ટકાવારી. I ન આપેલું હોય તો એનું સૂત્ર છે P1 અપોન P0 ગુણ્યા 100. ક્યાં શીખીને આવ્યા છો? તો કે સ્વાધ્યાય 1.3 ની અંદર. ત્યારબાદ W ને કહેવાય ભાર. ભારનું સૂત્ર શું છે? P0 ઇન્ટુ Q0. નોંધ આપેલી છે, ખાસ યાદ રાખી લેજો. કૌટુંબિક બજેટની રીતમાં મેળવેલો સૂચકાંક લાસ્ટ યરનું સૂચકાંક જ છે. ક્લિયર? કૌટુંબિક અંદાજપત્ર રીતે આપણને જે સૂચકાંક મળે તો તમને લોકોને ક્યાંક MCQ ની અંદર પૂછે અથવા એક ગુણની અંદર પૂછે. હવે જે સ્ટુડન્ટ્સે ઇન ડિટેલ્સમાં તૈયારી કરી છે ને એને ખ્યાલ આવી જાય કે કૌટુંબિક અંદાજપત્રની રીતથી જે પણ સૂચકાંક મેળવેલો છે એ લાસ્ટ યરના સૂચકાંક જ હોય. એ બંને એ જ કહેવાય. બસ 1.4 માં અહીંયા સુધી શીખવાનું છે. હવે સ્વાધ્યાય 1 ની અંદર જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે નવી મેથડ પણ શીખવાની છે. એમાં મુખ્ય 3 રીત નવી છે. શીખો. નંબર 1, પહેલું શું કીધું છે? નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર. પહેલું સૂત્ર સમમાં સ્પષ્ટ લખેલું જ હશે એટલે આપણે ચિંતા કરવાની નથી. વાસ્તવિક વેતન કીધું છે, ફુગાવાનો દર કીધો છે, નાણાંની ખરીદ શક્તિ કીધી છે. જે પૂછ્યું હોય એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ દાખલા માત્ર સ્વાધ્યાયની અંદર જોવા મળશે, ક્યાંય સ્વાધ્યાય 1.1, 1.2, 1.3, 1.4 માં નથી. ઓકે, નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર શું છે? તો કે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. દાખલાની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો હોય. ત્યારબાદ વાસ્તવિક વેતન શોધવાનું સૂત્ર શું કીધું છે? વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આગળ શું હતું? 1 હતો. ખાસ યાદ રાખજો, નાણાંની ખરીદ શક્તિમાં શું હતું? 1 હતું. જ્યારે અહીંયા તમને શું આપેલું છે? વેતન આપેલું છે. છેદ તો બંનેના સરખા છે. અને ખૂબ મહત્વનું, ફુગાવાનો દર શું છે? ચાલુ વર્ષનો જથ્થા ભાવનો સૂચક આંક. ખાસ યાદ રાખજો, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આ જ વસ્તુને કોપી કરીને પેસ્ટ કરી દેવાની છે. અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચક આંક. યાદ રહી ગયું? ખાસ યાદ રાખવાનું, ચાલુ વર્ષ માઇનસ અગાઉના વર્ષ છેદમાં અગાઉના વર્ષ. આ બંને સંખ્યા એક જ હોય. ક્લિયર? પણ યાદ રાખજો,
જથ્થાબંધ ભાવનું સૂચકાંક એવો શબ્દ વાપરેલો હોવો જોઈએ. બસ અહીંયા તમારા સૂત્ર પૂરા થઈ જાય છે અને શરૂઆત થઈ છે સ્વાધ્યાય 1.4 ની. હવે કોઈ પણ દાખલો ગણો તો સર્વપ્રથમ પહેલા ક્વેશ્ચન વાંચવાનો, ક્વેશ્ચનને સમજવાનો અને ત્યારબાદ ક્વેશ્ચન ગણતરી કરવાની શરૂઆત કરવાની. પણ એનો અર્થ એવો નથી કે વિચારોમાં આપણે સમય કાઢી નાખીએ, સમજવામાં આપણે સમય નીકાળી દઈએ, એવું પણ નથી કરવાનું. ઓકે, મધ્યમ વર્ગના કુટુંબની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી આપેલી છે. તે પરથી વર્ષ 2013 ના સાપેક્ષમાં વર્ષ 2015 ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચક આંક મેળવી જણાવો. આ પેલો ક્વેશ્ચન પૂછેલો છે કે 2013 ની માહિતી આપેલી છે, 2015 નું તમારે શોધવાનું છે શું છે. ઓકે, ત્યારબાદ જો વર્ષ 2013 દરમિયાન કોઈ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 રૂપિયા હોય, ખાસ યાદ રાખજો 2013 ની તમને લોકોને મંથલી ઇન્કમ આપેલી છે 15,000 છે, તો તમારે 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર માસિક આવકનો અંદાજ આપણે મેળવવાનો છે. 2013 નો આપી દીધો છે, આપણે શોધવાનો છે 2015 નો. ઓકે, સમૂહ આપેલો છે આપણને, ખોરાક છે, બળતણ, વીજળી છે, ભાડું, કપડા, પરચુરણ, બધું સિક્વન્સમાં આપેલું છે. ભારને કહેવામાં આવે છે W અને અહીંયા તમને આપેલો છે ખર્ચ, પણ બે જુદા જુદા વર્ષ છે એટલે યાદ રાખજો તમારે શોધવો પડે I. હવે જ્યારે I શોધો તો એનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ, ભાવ સાપેક્ષ ટકાવારી P1/P0 ગુણ્યા કેટલા થઈ જશે 100. તો P1 P0 ની જરૂર પડશે એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને અગાઉના વર્ષના ભાવની જરૂર પડે. તો ચાલુ વર્ષનો ભાવ કયો થાય? તો જે ચાલુ વર્ષ એટલે કે મોટું વર્ષ હોય એને ચાલુ વર્ષ કહેવાય અને એને કહેવાય અગાઉનું વર્ષ અથવા તો આધાર વર્ષ. કમ્પ્લીટ બધું મળી ગયું, આપણને I મળી જશે. I મળ્યા પછી W સાથે ગુણાકાર કરીને IW મેળવીશું. ક્લિયર? ચલો હવે શરૂઆત કરીએ છીએ આપણે. P1 P0 તૈયાર આપેલું છે, આપણને I શોધવા માટે P1/P0 ગુણ્યા 100 અને W બંનેનો ગુણાકાર કરશો એટલે લાસ્ટમાં મળી જશે IW. તો ચલો કેલ્સી લઈ લો હાથમાં અને શરૂઆત આપણે કરીએ છીએ I શોધવાથી સૂચકાંક. GT નો ઉપયોગ કરીશું. 3900 ના છેદમાં 3000 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 130. ચલો ત્યારબાદ 1850 છેદમાં 1450 ગુણ્યા 100 127.59. ત્યારબાદ 2400 ના છેદમાં 1500 ગુણ્યા 100 160. 900 ના છેદમાં 600 ગુણ્યા 100 150. 1920 છેદમાં 1600 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 120. કમ્પ્લીટ. એક એક ગણતરી કરવાની છે, GT નો ઉપયોગ I માં થાય નહીં. જ્યારે ગુણાકાર કરીએ ત્યારે આપણે GT નો ઉપયોગ કરીશું. ચલો હવે આપણે GT નો ઉપયોગ કરીશું. GT નો બધાને ઉપયોગ ખ્યાલ છે, પણ જો ન આવડતી હોય તો નવી રીત પણ આજે શીખી લો તમે. હવે હું ઇઝ ઇક્વલ ટુ ની દબાવું, એની જગ્યાએ બાજુમાં આપેલું છે બટન M+ વાળું, M+ ઇઝ ઇક્વલ ટુ એ બટન દબાવતો જઈશ અને લાસ્ટમાં હું દબાઈશ MRC. બરોબર છે? ચલો ત્યારે નવી રીત શીખીએ આપણે. IW I અને W નો ગુણાકાર 45 ગુણ્યા 130 M+. જવાબ આવશે 5850. ત્યારબાદ 127.59 ગુણ્યા 15 M+ 1913.85. ત્યારબાદ 160 ગુણ્યા 10 M+. M+ નું બટન ઇઝ ઇક્વલ ટુ ની બાજુમાં છે, યાદ રાખજો. 150 ગુણ્યા 20 M+ 3000 અને 120 ગુણ્યા 10 M+ એટલે જવાબ આવે છે 1200. હવે અહીંયા M+ નું બટન દબાયું હોય તો તમારે GT દબાવવાની જરૂર નથી. તમારે ઓન ની નીચે MRC નું બટન આપેલું હશે, એ પ્રેસ કરો એટલે જવાબ મળશે 13,563.85. તો એ આપણે લખીએ છીએ 13,563.85. ખ્યાલ આવી ગયો? જો ઇઝ ઇક્વલ ટુ દબાવો છો તો GT દબાવવાનું
અને જો M+ દબાવો છો તો તમારે MRC દબાવવાનું રહેશે. ટોટલ કરી દઈએ ભારનું કેટલું થઈ છે 45 ને 15 60, 60 ને 2 80, 10 ને 10 20 એટલે 100. ટેબલ ખ્યાલ આવી ગયો. 1.3 માં આપણે શીખીને આવ્યા છે. આ ટેબલમાં આપણે નવું કશું કર્યું છે નહીં. સૂત્ર કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ચલો સૂત્ર શું છે? I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W ગુણ્યા 100. ચલો આપણી પાસે કેટલું છે સિગ્મા IW 13,563.85. 13,563.85. સોરી, અહીંયા આપણે છે ને ગુણ્યા 100 ન આવે, ધ્યાન રાખજો બરોબર. સિગ્મા IW અપોન સિગ્મા W ખાલી એનું ફોર્મ્યુલા છે અને છેદમાં આવી જશે આપણે સિગ્મા W 100. તો ફાઇનલી આન્સર કેટલો થાય આપણો 135.6385. આ આપણને શું મળશે 2015 નો સૂચકાંક તમને મળશે. ક્લિયર? ભાગ્યા 100 કરી નાખીએ તો આપણને જવાબ કેટલો મળે 135.6385. ચલો ક્લિયર અહીંયા સુધી? એકદમ મસ્ત. ખાસ યાદ રાખજો જ્યારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પૂછે તો એની ફોર્મ્યુલા રહેશે સિગ્મા IW અપોન સિગ્મા W. હવે પ્રશ્ન એવો હતો કે 2015 માં કેટલો રહેશે? તો જુઓ 2013 નો સૂચકાંક આપેલો નથી તો આપણે કેટલા લઈ લઈએ છીએ 100. જ્યારે 2013 નો સૂચકાંક 100 હતો ત્યારે તેની માસિક આવક કેટલી હતી 15,000 હતી. તો અહીંયા લખાય એની સામે 15,000 એની માસિક આવક હતી. આપણે શોધવાનું છે 2015 નો માસિક આવક શોધવાની છે. તો 2015 નો સૂચકાંક આપણને કેટલો મળ્યો? તો કે ઉપર જ લખ્યો છે 135.64. બરોબર? 6385 આખું ન લખવું હોય તો આપણે પાછળ 5 ડિજિટ છે એટલે કે 3 પછી 8 છે, 8 એટલે 5 કરતા વધારે છે તો એક ડિજિટ આપણે પ્લસ કરીએ છીએ એટલે આપણે લખ્યું 64. કેલ્સીમાં ગણતરી કરો, ક્રોસ ગુણાકાર શું થાય 15,000 ગુણ્યા 135.64 ના છેદમાં 100 એટલે ફાઇનલી તમને જે આન્સર છે એ તમને મળી જશે. કરો કેલ્સીની અંદર 135.64 ગુણ્યા 15,000 છેદમાં 100 તો જવાબ મળે 20,346. કમ્પ્લીટ. તો તમારે અહીંયા લખવું પડે કે 2015 ની માસિક આવક રૂપિયા 20,346 થાય છે. એકદમ સરળ. તો બસ આ રીતનો સમ તમને આપેલો છે. ખાસ ધ્યાન રાખવાનું છે સૂત્ર સિગ્મા IW અપોન સિગ્મા W ગુણ્યા 100 કરવાના નથી. આ આપણો થયો ક્વેશ્ચન. તો સ્ટુડન્ટ્સ આજના લેક્ચરની અંદર આપણે જે પણ થિયરી શીખ્યા છીએ ક્યાંક ને ક્યાંક આ જ સ્વાધ્યાયના મહત્વના કૌટુંબિક બજેટ અને કુલ ખર્ચની ફોર્મ્યુલા આપણે શીખ્યા છીએ. લાસ્ટ યરનું સૂત્ર ક્યારે મૂકવાનું, પાસાનું સૂત્ર કુલ ખર્ચમાં ક્યારે મૂકવાનું એની પણ વિગતવાર ચર્ચા કરી. સાથે સાથે આપણે નાણાકીય ખરીદ શક્તિ સાથે વાસ્તવિક વેતન કોને કહેવાય, ફુગાવાનો દર કોને કહેવાય, એવા મહત્વના જે 3 સૂત્ર હતા એ પણ આજના સેશનની અંદર આપણે પૂરા કરેલા છે. દાખલો 1 આપણે પૂરો કર્યો. બાકીના દાખલા આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.